જિલ્લાની અંદર પણ જઈ શકો છો. તો આ બધી ડાયરેક્ટ તમારી પોસ્ટિંગ નહીં થશે, મીન્સ કે તમે આરએમપીએસઆઈ તરીકે ભરતી થયા અને ડાયરેક્ટ સીધું તમને આરએસઆઈ તરીકે સીધા તમે ત્યાં જ ભરતી થયા અને ત્યાં તમારું મેડિકલ થાય તો એવું નહીં થશે. આ બધી તમે અટેચમાં કે ડેપ્યુટેશન ઉપર જે સરકાર કરી શકે તમારો સીધો ઓર્ડર ત્યાં કરી શકે છે. પણ મેં તમને કીધું એ રીતે પ્રથમ તમારે એસઆરપીએફ ગ્રુપની અંદર જ તમારો ઓર્ડર થશે. અને એક બીજી વસ્તુ કે મીન્સ કે કોઈ આર્મના કોન્સ્ટેબલ પણ હોય, મીન્સ કે સપોઝ કે આપણે જે આર્મની અત્યારે ભરતી થતી હોય છે, તો આર્મનો કોન્સ્ટેબલ જો હોય અને એ વ્યક્તિ ઉતરતો પ્રમોશન લઈને જ્યારે પીએસઆઈ બને તો એને પણ ગ્રુપની અંદર જવું પડતું હોય છે. મીન્સ કે એસઆરપીએફ ગ્રુપની અંદર એની બદલી થતી હોય છે. મીન્સ કે તમને એએસઆઈ માંથી પીએસઆઈ માં પ્રમોશન મળે તો પછી તમે આર્મના પીએસઆઈ તરીકે તમને ગ્રુપની અંદર પણ ફાળવી શકે છે. એવું નથી કે તમે જે જિલ્લામાં ભરતી થયા, મીન્સ કે તમે જુનાગઢ જિલ્લામાં ભરતી થયા આર્મના કોન્સ્ટેબલ તરીકે અને ઉતરો તો તમને પ્રમોશન આવ્યું તો પ્રમોશન લઈને પછી તમે